तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ. આજે ચતુર્થ અધ્યાયમાં પ્રવેશ કરીશું. ગઈકાલ સુધી આપણે તૃતીય અધ્યાયને 2 દિવસ સુધી સારી રીતે એનું સ્મરણ કરવાનો પ્રયત્ન કર્યો અને સ્મરણ કરતી વખતે પ્રશ્નોત્તરી અને એના પ્રશ્નોત્તરીના સંદર્ભમાં જે કંઈ બધું આપણે વાત થઈ અને એના પ્રશ્નો આમ તેમ કરીને પૂછવામાં અને જવાબ આપવામાં તમને લોકોને જે પણ કંઈ તકલીફ પડી, હાર્ડ ટાઈમ પડ્યો, એના બદલ મને ખૂબ ખૂબ આનંદ છે. તકલીફ પડી આનંદ છે. કારણ કે આવી તકલીફ જ આપણને પ્રભુના સંદર્ભમાં મનન ચિંતન કરવા માટે પ્રેરે છે. તો એનો મને ઘણો આનંદ છે. કારણ કે એક વસ્તુ છે કે આજે જે રાજાનું હતું એના પર જરાક વાત કરીને ફટાફટ આગળ જતા રહીએ, પણ વેણુ ગીત પર હતું અને આપણે ભાગવતજી વખતે પણ ખૂબ સુંદર રીતે વાગોળ્યું છે. અને જ્યારે ભાગવતજી કરતા હતા ત્યારે તો વેણુ ગીતમાં પ્રભુ કૃપાથી વેણુ ગીતના સુબોધિનીજીને પણ સ્પર્શ કર્યો હતો. બહુ તે વખતે બહુ જ એટલે કહેવાય કે કશું જ નહોતું સમજાયું. બહુ અઘરું પડ્યું હતું નહીં, કશું સમજાયું જ નહોતું સુબોધિનીજી વેણુ ગીતના. એટલે પણ પ્રભુ કૃપાથી આજે એ જે કરેલું છે ભાગવતજીના અંતર્ગત પણ જે કર્યું હતું એ કરીએ ત્યારે ઘણો આનંદ આવે છે. આજે રાજાએ પશુ પક્ષીઓ, વૃક્ષ, જે કહેવાય કે ગાયો, હરણીઓ બધાનું જ વર્ણન સંક્ષેપમાં પણ રાજાએ બહુ સુંદર રીતે વર્ણન લઈ લીધું આજે. એટલે આ જે વર્ણન છે એમાં આપણે વારે વારે બહુ જ વખત પ્રશ્નોત્તરી કરીને અને બહુ જ વાગોળ્યું છે કે ગાયોની સ્થિતિ આ રીતે થઈ કે ઘાસ અટકી રહ્યું અને બછડાઓ જે પૈપાન કરી રહ્યા હતા એમના મુખમાં પણ જે દૂધ હતું એ મુખમાંથી ના તો બહાર રહ્યું ના તો અંદર ઉતર્યું. તો એ જે છે એ કયો ગુણ પ્રભુનો સૂચવે છે એનું આપણે વારંવાર પ્રશ્નો થયા હતા. પછી પક્ષીઓ આ રીતે મુનિ થઈ ગયા. આજે પણ જે ઋષિઓનું સ્વરૂપ આપ્યું પક્ષીઓને, અને વૃક્ષમાંથી જે કહેવાય કે મધુ સ્ત્રવિત થઈ રહ્યો હતો એનું વર્ણન જે રાજાએ કર્યું. તો એ સ્ત્રી જે વૃક્ષો અને આ પક્ષીઓની જે આ સ્થિતિ છે, જે ચંચળ સ્વભાવવાળા પક્ષીઓ મુનિઓ થઈને વેણુનાદનું શ્રવણ કરી રહ્યા છે, ત્યારે પ્રભુનો કયો ગુણ પ્રકટ થાય છે. હરણીઓએ કમલ નેત્રો દ્વારા પ્રભુના ચરણ કમળની જે સુંદર સેવા કરી. કારણ કે કમલરૂપી નેત્રો જેની ઉપમા શ્રી સ્વામિનીજીના નેત્રો સાથે થાય છે, એને પ્રભુના ચરણમાં સમર્પિત કર્યા છે. હરણીઓએ એવી રીતે પૂજા કરી છે. તો ત્યાં કયો ગુણ પ્રકટ થાય છે, આ બધું આપણે બહુ વારંવાર કર્યું છે. એટલે હું તો આશા રાખું છું કે આ બધા ગુણો તમને સ્મરણમાં આવી ગયા હશે. પણ ફક્ત આશા રાખવાથી શું થાય, એટલે મારે એ પ્રશ્ન અત્યારે પાછો કરવો છે કે ગાયો વખતે, પક્ષીઓ વખતે, હરણીઓ વખતે આ 3 લાઈનમાં કયા કયા ગુણ પ્રકટ થયા. દુકાનમાં લઈ લો, એક શબ્દનો જ આન્સર છે. 6 ગુણમાંથી એક શબ્દ જ બોલવાનો છે. કયા ફરી કે ગાયો,
ગાયો, પક્ષીઓ અને હરણીઓ ત્રણનું રાજાએ સૌથી વધુ વર્ણન કર્યું. હરણીઓમાં ઐશ્વર્ય ગુણ, ગાયોમાં યશ, ઐશ્વર્ય એમના, અને પક્ષીઓમાં સ્ત્રી ગુણ. તો પક્ષીઓમાં શ્રી ગુણ એટલે શું કહેવા માંગે છે અહીંયા આગળ? શ્રી એટલે શું? સ્ત્રી એટલે તો આમ તો સંપત્તિ થઈ. હા, તો પછી શું કહેવા માંગે છે? પક્ષીઓ પાસે સંપત્તિની અંદર પ્રભુને ધરવા માટે કઈ નથી. ના, પણ અહીંયા તો પ્રભુનો એ ગુણ છલકે છે. પક્ષીઓનો ગુણ નથી, પક્ષીઓને સંપત્તિ મળે એવું નથી, પ્રભુનો શ્રી ગુણ છલકે છે ત્યાં આગળ. તો એ શું કે છે? સુધાફોઈએ બહુ જ વાર કાલે એકનો એક જે એમને યાદ હતું, જે એમનાથી ભૂલી ના જવાય, એટલે બહુ જ બધી વાર આ બોલ્યા કર્યા છે. છેલ્લું જે આપણે તૃતીય સ્કંદનું લીધું ને, તો ફોઈને ભૂલી ના જવાય, અથવા તો ફોઈને બહુ હૃદયારૂઢ થઈ ગયું હશે, એમને બહુ અંતરથી લીધું હતું, તો એ આ લાઈન બહુ જ વારંવાર બોલ્યા કર્યા છે, આ સ્ત્રી સંબંધી લાઈન. શબ્દો પર ભાર ના મૂકો, કારણ કે મને કાલે જે મારો પૂછવાનો એકનો એક પ્રશ્ન નો જે મતલબ હતો, અને કીધું કે ભગવતી માસીએ પણ આ જવાબ 2 વાર તો આપી ચૂક્યા છે, એટલે બધા ભગવતી માસી શું બોલ્યા હતા એના અંતર્ગત વિચારવાનો પ્રયત્ન કરે. પણ ભગવતી માસી તો એ બોલ્યા હતા જે આપણે ભાગવતમાંથી વાંચન કર્યું હતું, પણ આપણે એની પર શું મનન ચિંતન કર્યું હતું? કારણ કે જ્યારે મેં કીધું કે માયાનું આવરણ શાંત થઈ, એટલે માયા જે શાંત થઈ જાય, માયાનું આવરણ નહીં પણ માયાની પ્રવૃત્તિ શાંત થઈ જાય, એના સંદર્ભમાં કયું પહેલું પગથિયું આવે? તો બધા ભગવતી માસી બોલ્યા હતા, પણ તમે શું એના પર મનન કર્યું? કારણ કે મને તો એક જ આન્સર જોઈતો હતો કે જ્યારે જળ અને જીવ ભગવાન તરીકે દેખાય ત્યારે આપણે સર્વાત્મ ભાવની બહુ જ બધી વાત કરી હતી કે સર્વાત્મ ભાવ, ચાચાજીનું એક્ઝામ્પલ પણ લીધું હતું. હજી સુધી મને જે જોઈતો તો એ જવાબ તો ના જ મળ્યો કે સર્વાત્મ ભાવ પ્રકટ થાય ત્યારે જ માયા શાંત થાય, અને સર્વાત્મ ભાવ પ્રકટ થવો એ જ જળ અને જીવ પ્રભુ સ્વરૂપે દેખાય. કારણ કે જળ અને જીવ ભગવાન છે એવું થાય, સર્વ કઈ ભગવાન. ના, તમારે જે તમારી ભાષામાં સમજવું હોય તે સમજો, પણ જળ અને જીવ બધું, જળ વસ્તુ અને જીવ બધું ભગવાન તરીકે દેખાય તો આપણે પેલા જે કૂતરાની પાછળ દોડે છે, અને આ મર્યાદા સર્વાત્મ ભાવ છે. હજી જળ અને જીવ દેખાય છે પણ ભગવાન તરીકે દેખાય છે. પેલામાં સર્વત્ર સાક્ષાત પ્રભુ જ દેખાય છે, એટલે કે બધું વિસ્મરણ થઈ જાય છે અને ખાલી પ્રભુ જ દેખાય છે. પણ સર્વાત્મ ભાવ તો છે ને અહીંયા આગળ. જળ અને જીવ જ્યારે ભગવાન તરીકે દેખાય ત્યારે સર્વાત્મ ભાવ તો છે ને. સર્વત્ર સાક્ષાત અનુભવ થવો ભગવાનનો, એ પુષ્ટિ સર્વાત્મ ભાવ છે. હજી અહીંયા જળ અને જીવ વસ્તુ છે પણ ભગવાન તરીકે દેખાય છે. ભગવાન તરીકે દેખાય છે એટલે ત્યાં સર્વાત્મ ભાવ તો ભારોભાર છલકે છે. પછી એમાં જરાક શબ્દોની આમ તેમ છે, અને એ શબ્દોની નથી, જે જીવની સ્થિતિ છે એની આમ તેમ પુષ્ટિ અને મર્યાદા સર્વાત્મમાં જરાક જ ફેર છે, અને તે પણ જીવની સ્થિતિને અનુલક્ષીને છે. પૃથ્વીની શું સ્થિતિ છે, ગોપિકાઓની શું સ્થિતિ હતી એને અનુલક્ષીને છે. પણ ખાલી મને એટલું જ સાંભળવું કે સર્વાત્મ ભાવ થાય તો આ પછી શક્ય બને કે માયા શાંત થાય. કોઈ કરતા કોઈ બોલ્યું નહીં. તો આ આપણે શું વાંચન કર્યું છે, કોઈએ શું જવાબ આપ્યો, તો એના સિવાય બીજો રસ્તો એ છે કે તમે એના પર કેટલું મનન ચિંતન કર્યું છે. કારણ કે આ એટલા માટે નથી કરવાનું કે અહીંયા જવાબ આપવાનો છે. આ સ્થિતિથી માયાનું જે પ્રવૃત્તિ શાંત થવી જોઈએ એ આપણે આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણા જીવનમાં ઉતારીશું ને ત્યારે ભાગવતજી ખરેખર આપણે જે એનું રસપાન કર્યું કહેવાશે. નહીતર તો સાંભળ્યું, પછી બીજા દિવસે જવાબ આપવામાં પણ અગ્ર રહ્યા, પછી ત્રીજા દિવસે એને યાદ પણ કર્યું, ચોથા દિવસે પાછી નોટ ખોલી અને જોયું. એના માટે આપણે નથી કરતા. આ સર્વાત્મ ભાવ પ્રભુની પ્રાપ્તિ, સ્વરૂપાનંદનું રસપાન, સ્વરૂપાનંદનો રસનો અનુભવ કરાવે એવું છે. કારણ કે સર્વાત્મ ભાવ, માયાનું આવરણ શાંત થવું એટલે કે મતિ પ્રકટ થવી, અને એ મતિ પ્રકટ થતા
સ્વરૂપનું જ્ઞાન થવું એટલે કે જે આપણે રોજ સવારે ઉઠીને પ્રભુ આપણી સેવા ક્યારે અંગીકાર કરે? મૂળ સ્વરૂપની કાનીથી પ્રભુ સેવા અંગીકાર કરે છે મૂળ સ્વરૂપની. તો આ સ્વરૂપની સ્મૃતિ થાય તો આપણને આપણા પ્રભુની સાથે જે સ્વરૂપાનંદનો, ભજનાનંદનો, અગણિત આનંદનો જે અનુભવ આચાર્ય ચરણ કરાવવા માટે ચાલી રહ્યા છે એ થાય. તો આ જીવનમાં ઉતારવા માટે આજે મને જવાબ આપશો કે નહીં આપો કઈ ફરક નહીં પડે, કારણ કે હું પણ કાલે ભૂલી જઈશ. આ આપણે ચોપડા ઉથલાવવા માટે નથી કરી રહ્યા, આ આપણે જીવનમાં ઉતારવા માટે. તો આનું મનન ચિંતન થયું હશે તો ઉતારી શકીશું. તો આ શબ્દો જે છે એને પકડ્યા સિવાય એના પર મનન ચિંતન કરીને કયા ભાવને આપણે પકડ્યો એના પર મુખ્યત્વે ભાર રાખવાનો છે. મારે આ થોડુંક કેવું પડે એવું હતું, કારણ કે મને એવું હતું કે કોઈક કહેશે કે સર્વાત્મા ભાવ જ માયાનું સ્વરૂપને નિવૃત્ત કરાવે એવું છે. નિવૃત્ત તો થઈ ના શકે, પણ એ પ્રવૃત્ત છે એને શાંત કરાવે છે, એની પ્રવૃત્તિને એટલે કે વિસ્મૃતિ કરાવે છે પ્રપંચની. કારણ કે શાંત થઈ જાય માયા એટલે આજુબાજુનું જે બધું ડિસ્ટર્બન્સ છે, જે બધો નોઈસ છે એ ઓટોમેટિક સાયલન્ટ થવા માંડે. બરાબર છે. મોતીને ઠાકોર પ્રભુમાં આસક્તિ આવે એટલે હા, નિરોધની ભાવના, નિરોધ નિરોધ સિદ્ધ થાય. નિરોધ ના તો પ્રકટ થાય ના તો નિરોધ એટલે રુદ્ધ, રોકાઈ જવું. એટલે એ પછી નિરોધ બીજું બધું શાંત થઈ જાય અને પ્રભુમાં જ્યારે મન રત થઈ જાય એટલે કે નિરોધ થાય. લીલા રસનો અનુભવ થાય. હવે આ વસ્તુ છે કે આપણે મનન ચિંતન અહીંયા આગળ છે. અને મને તો 110% આચાર્ય ચરણની કૃપાની સાથે સાથે શ્રી ઠાકોરજીની કૃપાની સાથે સાથે વૈષ્ણવોની અનહદ કૃપા છે કે જ્યારે ગયા વર્ષે આપણે ચાલુ કરવાનું હતું, મને સમય મારે બહુ જ બધી સિચ્યુએશન ઉપર નીચે થયેલી હતી એ સમયે કે મારાથી નહીં જ થઈ શકે. અને એવા સમયમાં આપના બધાના સાથથી ને આશીર્વાદથી મારાથી આ સ્પર્શ થયો છે. અને પછી હું એ જ વિચારું કે હું આપના સાથે વાંચું છું અને જ્યારે બીજો દિવસ થશે ત્યારે ફરી પુસ્તકને સ્પર્શ કરીશ. ત્યાં સુધી મને પણ અધિકાર નથી, કારણ કે બધાની પાસે નથી બિરાજતું. હું જ્યારે ફાવે ત્યારે ખોલી લઉં, બંધ કરું એ રીતે હોય. તો મારે તો એવું થયું કે તો પછી હું કરવા માટે પાત્ર છું કે નહીં એ પણ મને સમજ ના પડે. એટલે હું પણ આ ફોલો કરું છું કે જેટલું મનન ચિંતન થાય બસ ખાલી મનમાં વાગોડવાનું છે. અને એ ખાલી મારે કાલે જવાબ આપવાનો છે એ દ્રષ્ટિએ નહીં, પણ આમાંથી મને શું પ્રાપ્ત થાય છે, મારા પ્રભુના સમક્ષ હું જ્યારે જઉં ત્યારે મારા ભાવમાં શું વૃદ્ધિ થાય છે. બસ મુખ્ય ભાવ આપણો આ જ છે. મનન ચિંતન અત્યારે જે આ વાર્તાલાપ પ્રશ્નોત્તરી જે પણ થઈ રહી બહુ ગૌણ છે, પણ બીજે દિવસે જ્યારે પ્રભુની સેવામાં જઈએ ત્યારે કયા ભાવ પ્રકટ થાય છે, પ્રભુ શું ચતાવે છે, એની આતુરતાથી રાહ જોતા જોતા આખી જિંદગી પણ ભાગવતજી કેમ ના કરવું પડે. મુખ્ય ધ્યેય યાદ છે કે મારા પ્રભુમાં સ્નેહની વૃદ્ધિ. હા, પેલા શ્રી ગુણ પર હતા આપણે. તો શ્રી ગુણનું જે છે ખ્યાલ આવે છે, ખ્યાલમાં આવે છે કોઈને? કારણ કે શ્રી એટલે સંપત્તિ સાથે સંબંધી છે અને ફોઈ બહુ જ બધી વાર બોલ્યા છે. ભક્તિ અને જેનામાં ભક્તિ હોય ને ભાવ પ્રભુમાં પ્રભુ પ્રત્યે ભક્તિ ને ભાવ હોય તે ગમે તેટલો ગરીબ હોય તો પણ તે ધનવાન જ છે. હા, બસ આ જ સ્ત્રીનો અર્થ છે. આ શ્રી પ્રભુ પ્રદાન કરે છે. કારણ કે ખબર છે ઋષિઓને જ્ઞાની કયા, જે જ્ઞાન અને ભક્તિ ઋષિઓ પાસે છે એ પક્ષીઓ બતાયા અને એ મુનિ થઈને ઋષિ રૂપ પક્ષીઓ મુનિ સ્વરૂપે સ્તબ્ધ થઈને વૃક્ષ પર વેણુનાદનું શ્રવણ કરી રહ્યા છે. ને વૃક્ષની જે લતા પતાઓ પર પક્ષીઓ બિરાજમાન છે એ વૃક્ષને કયા કયા, તો એ વૃક્ષ લીલામાં ભગવદીય કયા. હવે જે ભગવદીય હોય ને આપણો માર્ગ દૂતીનો છે, જે ભગવદીય છે ને સખિયા યાદ દીવાવત રહ્યો,
બરાબર. તો આ જ સખીઓ અત્યારે વૃક્ષ છે, પરમ ભગવદીઓનું સ્વરૂપ છે. અને ઝાલરંધ્રમાંથી એટલે કે આ વૃક્ષની જે લતા પતાઓ ઘણી ડાળીઓ હોય એમાંથી જે નાનકડો પ્રકાશ આવે અને ત્યાંથી જે થોડુંક દ્રશ્ય જોવા મળે એ ઝાલરંધ્ર કહેવાય. જે લીલામાં આપણે જે લીલાની જ્યારે અ, લીલા સંબંધી અવગાહન કરતા હોય ત્યારે ઝાલરંધ્રની જે વાત આવે કે ઝાલરંધ્રમાંથી દર્શન, તો આ ઝાલરંધ્ર અત્યારે વૃક્ષો જે ભગવદીઓ છે એ આ ઋષિ રૂપી પક્ષીઓને ઝાલરંધ્રમાંથી પ્રભુના દર્શન કરાવી રહ્યા છે. વેણુનાદનું સ્તબ્ધ ભણીને જ્યારે શ્રવણ કરે છે ત્યારે એ રસ એમનામાં ઉતરે છે અને એ લીલા રસ પ્રાપ્ત થવાથી જે સ્વરૂપાનંદ ના દર્શન થવા જોઈએ, જે સ્વરૂપાનંદનો અનુભવ થવો જોઈએ, એ આ ઝાલરંધ્રમાંથી એટલે કે આ વૃક્ષો જ્યારે ઉપર નીચે થાય, ડાળીઓ અને જે જે જગ્યા બને એમાંથી દર્શન પ્રભુના વેણુનાદના દર્શન કરી રહ્યા છે. શ્રવણની સાથે સાથે એમને દર્શન પણ થઈ રહ્યા છે. તો આવી જે પરિસ્થિતિ છે કે જ્યાં આગળ પક્ષીઓ જેમનો ચંચળ સ્વભાવ છોડીને સ્તબ્ધ થઈ ગયા છે અને લીલામાં સહભાગી એવા પરમ ભગવદીય વૃક્ષો એ એમના લીલા રસના અનુભવથી મધુ સ્રવી રહ્યા છે. તો આ મધુધારા સ્રવી રહ્યા છે. તો આ જે છે એ વર્ણન વેણુનાદનું અહીંયા શ્રી, કારણ કે આપણે અત્યાર સુધીના સ્ટેજમાં હતા કે શ્રી આ ધર્મ શ્રી કહેવાય. હવે એનાથી આગળ તો વધીએ ને કે આ શ્રી તો કયા સંદર્ભમાં શ્રી કહ્યું. અહીંયા તો કોઈ સંપત્તિની વાત નથી આવી રહી. શ્રીને તો આપણે સંપત્તિ સિવાય બીજું સમજ્યા જ નથી. પણ એટલે મેં કીધું કે કોઈ વારંવાર બોલતા, કારણ કે શ્રી કયું તો કે આ જ્ઞાન અને ભક્તિ રૂપી જે શ્રી પ્રાપ્ત થાય, જે ઋષિઓને ભારોભાર પ્રાપ્ત થયું છે, એ શ્રીની અહીંયા આગળ વાત કરી રહ્યા છે. એટલે એ શ્રી ગુણ પ્રકટ કરે છે ત્યાં પ્રભુનો. ખ્યાલ આવી ગયો. આવા ગુણોને આપણે વારંવાર લઈશું, સમજવાનો જેટલો પણ બને ઠાકોરજીની કૃપાથી, વલ્લભની કૃપાથી એટલો આપણે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું. પણ અહીંયા આ ગુણો કેમ કહ્યા હેતલ? ખ્યાલ આવી ગયો બકા? ચાલો આગળ વધીશું હવે. કોઈ કાલે બહુ બધી વાર બોલતા હતા એટલે એ બહુ લાભ થઈ ગયો. એ તમે જે બોલતા હતા ને એનું પછી સ્મરણ કરતા કરતા અને રાજાનો સત્સંગ ચાલતો હતો એટલે બહુ સારી રીતે હૃદયમાં આવ્યું. પ્રભુની કૃપા બકા. અધ્યાય 4. કથા સાંભળતા વધેલી જિજ્ઞાસાથી સૌનકજીના શ્રી ભાગવત માટે 4 પ્રકારના પ્રશ્નો. એટલે અહીંયા આગળ પહેલા તો સુતજીએ કહ્યું કે આટલું તો કહ્યું, 6 પ્રશ્નોના ઉત્તર 2 અધ્યાયમાં થઈને આપી દીધા અને સંક્ષેપમાં પોતાના અધિકાર પ્રમાણે ભાગવતજી કહ્યું. કારણ કે કહ્યું ને કે મને જે હૃદયમાં સુખદેવજીની કૃપાથી મળ્યું છે એ હું આપની સમક્ષ કહું છું, કે એવું નથી કે હું મારા જ્ઞાનથી કશું કહી રહ્યો છું. એમ દીનતાપૂર્વક એમને કહ્યું. રાઈટ? એટલે વક્તા તરીકે પોતાનો અધિકાર સિદ્ધ કર્યો. હવે ઋષિઓની જિજ્ઞાસા તપાસવાની છે એટલે મૌન રહ્યા. કારણ કે આટલું પીરસી તો દીધું, હવે ગ્રહણ શું થયું છે અને ગ્રહણ વક્તાએ જે કર્યું છે એના પ્રતિકાર સ્વરૂપે, એના જે કહેવાય કે આપણે ગ્રહણ કર્યું હોય તો એમાંથી કંઈ પણ પાછું પ્રકટ થાય. તો એટલે ત્યાં આગળ મૌન રહ્યા. કારણ કે ત્યાં એવું બતાવ્યું, જે એક વક્તાનો એક વિવેક બતાવ્યો કે જિજ્ઞાસુ હોય એને વધારે સંભળાવાય. એવું નહીં કે જ્ઞાન છે કે ભાવ છે તો કોઈની પણ આગળ પ્રકટ કરી લીધું. જે જિજ્ઞાસુ, અહીંયા વક્તાનો એક વિવેક છે, એક ગરિમા સાચવવી પડે વક્તા તરીકે. એટલે અહીંયા સુધીજીનું બતાવે છે કે હવે મૌન થઈ ગયા છે, જિજ્ઞાસુને જ વધારે સંભળાવાય. અને કોઈ વેપારી જો પેલો આમ બધો જ માલ ખોલીને ના મૂકી દે, આવે પછી જુએ કે આની
એક તો ખર્ચવાની કેટલી ક્ષમતા છે, પછી આની કહેવાય કે આની એક પોતે કપડાં પહેરીને જે વ્યક્તિ ખરીદવા ગયો એન્ટર થાય તો વેપારીને તો ખબર પડી જાય કે આ વ્યક્તિ કેટલું ખર્ચી શકશે અને એની પસંદગી કયા ડિરેક્શનમાં હશે અને એ કયા પ્રસંગ માટે ચાહે છે એ પૂછીને પછી એને બધું બતાવે. એવી જ રીતના એટલું ખાલી એવું લૌકિક ઉદાહરણ દ્વારા એવું બતાવે છે કે જે રુચિ થાય એ પ્રમાણે પછી સંભળાવાય. એટલે ઉત્તમ પુરુષો જો વિનંતી કરે તો ત્યારે સંભળાવાય, નહીં કે ગમે તે રીતે ગમે તેને પણ સંભળાવી દેવાય. પ્રકટ કે રસ ચાય અને વલ્લભ નામ અગાધ બંને આપણે એમાં લીધું હતું. હવે અધ્યાય 4માં એ જ વસ્તુ આવી. ટાઇટલ છે કે કથા સાંભળતા વધેલી જિજ્ઞાસા. આના લીધે આપણે રિપીટ કર્યું કે મૌન એટલે થઈ ગયા છે સુતજી કે હવે જિજ્ઞાસામાં શું રહ્યું છે. આટલા 6 પ્રશ્નોનો ઉત્તર આપ્યો તો કહે છે કે કથા સાંભળતા વધેલી, ઓબ્વિયસલી આવી જો કૃષ્ણ કથા, આવી જો પ્રભુના ગુણોની કથા સાંભળે તો કેવી જિજ્ઞાસા વધવા માંડે. એટલે કથા દ્વારા જે જિજ્ઞાસા વધી એ જિજ્ઞાસા ના રૂપમાં શૌનકજીના શ્રી ભાગવત માટે 4 પ્રકારના પ્રશ્નો. હવે શૌનક આદિ ઋષિઓ પાછા 4 પ્રકારના પ્રશ્ન પૂછી રહ્યા છે. તો આ ટાઇટલ છે. ઋષિઓએ આ સાંભળ્યું, પ્રસન્ન થયા. વ્યાસજી બોલ્યા. શ્રીમદ ભાગવતજીના વ્યાસ ઉવાચ. એક બીજા અધ્યાયમાં અને બીજું ચોથા અધ્યાયમાં તેમાં વ્યાસજી કથાનું અનુસંધાન આપે છે. તો બીજા અધ્યાયમાં અને બીજું ચોથા અધ્યાયમાં 2 વાર આવી રીતના વ્યાસ ઉવાચ કહીને વ્યાસજી કથાનું અનુસંધાન આપી રહ્યા છે. સુતજીએ આ કથા સર્વને સંભળાવી. સૌને રસ થયો. પ્રભુ પ્રકટ થશે એવી શ્રદ્ધા થઈ. વધુ સાંભળવું હતું પણ સાથે પૂછે તો કોલાહલ થાય, સંભળાય નહીં. સાથે બધા પૂછે તો પછી કોલાહલ થઈ જાય, સંભળાય નહીં. એટલે કહ્યું કે જ્ઞાન વૃદ્ધ ઋગ્વેદી કુલપતિ સૌનકે સૂતની સ્તુતિ કરી. હવે સૌનક આપણે જે સ્વરૂપ જોયું છે, સૌનક આદિ ઋષિઓ જ્યારે કહ્યું નૈમિષારણ્યમાં જે સ્વરૂપ બતાવ્યું તો એક એમનું જે સૌનક ઋષિનું જે, હવે બધા જ ઋષિઓ છે, બધા જ ઉત્તમ છે, પણ બધા જ જો બોલવા માંડે તો કઈ સંભળાય નહીં ને કોલાહલ થઈ જાય બધા પૂછે તો. એટલે જે જ્ઞાન વૃદ્ધ છે, ઋગ્વેદી કુલપતિ, જે ઋગ્વેદના સંપૂર્ણ જ્ઞાતા એવા કુલપતિ કહ્યા, એવા સૌનકે સૂતની સ્તુતિ કરી, સૂતજીની સ્તુતિ કરી છે. આદરથી પ્રશ્નો પૂછ્યા. સ્તુતિના શબ્દો ગ્રંથમાં નથી. ભગવાનની લીલા સાથે સંગત ન હોય એવું વ્યાસજીએ ગ્રંથમાં નથી લીધું. સ્તુતિ કોની કરી છે? અહીંયા આગળ સૌનકજીએ સ્તુતિ કોની કરી છે? સૂતની. સૂતજીની સ્તુતિ કરી છે. ભગવાનની સાથે એનો ડિરેક્ટ સંબંધ નથી તો વ્યાસજીએ એને જ્ઞાન યુક્ત છે માટે ને. ના, જ્ઞાન યુક્ત એવું નથી. અહીંયા જ્ઞાન યુક્ત એવું લેવાનો કોઈ કારણ નથી. સ્તુતિ એટલે શું? સ્તુતિ એટલે પ્રશંસા. સ્તુતિ એટલે પ્રાર્થના નહીં. પ્રશંસા. સ્તુતિ એટલે ગુણગાન કરવા, બરાબર ને? પ્રશંસા જેને લૌકિક ભાષામાં કહીએ, અને જ્યારે અલૌકિકમાં આપણે કહીએ તો પ્રભુના જે ગુણગાન કરીએ છીએ એ પ્રભુની સ્તુતિ. કારણ કે આપણે યમનાષ્ટક છે, પહેલામાં પહેલું લીધું 16માં, પછી તો બધા સિદ્ધાંત વન બાય બધા જ આપ્યા. અહીંયા આગળ પણ સિદ્ધિ જે પ્રાપ્ત યમુનાજીના થકી જે શું પ્રાપ્ત થવાનું છે એના કારણે પહેલામાં પહેલું યમનાષ્ટક કર્યું. નમામિ યમુનામહમ, યમુનાજીની સ્તુતિ કરી. અહીંયા એ સ્તુતિ સુતજી માટે થઈ છે, ભગવાન સાથે એનો ડાયરેક્ટ સંબંધ નથી, એટલે ત્યાં આગળ વ્યાસજીએ એને લીધી નથી.
ગ્રંથમાં નથી લીધું. ગ્રંથમાં ખાલી શું લીધું છે? પ્રભુની લીલા, જેનો પ્રભુની લીલા સાથે ડાયરેક્ટ સંબંધ નથી, સંગતિ નથી, તે વ્યાસજીએ નથી લીધું. કેટલું બધું સુંદર રીતે નાની નાની ડિટેલ આપણને અહીંયા આગળ શાસ્ત્રીજી કહી રહ્યા છે. શબ્દો પર ધ્યાન આપો એટલા માટે કહું છું કે આ હું ખાલી વાંચી જાઉં, બધાને પ્રશ્ન થયો પણ એક જ જણ પૂછે, બરાબર છે, બહુ સાચી વાત છે, બધા તો બોલી ના શકે. અને પછી શું છે, સુતજીએ ની જે સ્તુતિ કરી સૌનકજીએ, એ અહીંયા ગ્રંથમાં નથી લીધી. બહુ સિમ્પલ દેખાય છે વાંચવા માટે, પણ એને જો સમજવા જાવ તો ભાગવતજી એટલે કંઈ જ નહીં પણ ભગવાનની લીલા અને ભગવાનના ભક્તોની લીલા. ભક્તોની લીલાનો ડાયરેક્ટ સંબંધ ભગવાનની લીલા સાથે છે, કારણ કે ભગવાન ભક્તોને આધીન, ભક્તો ભગવાનને આધીન, અરસપરસ છે. એટલે ત્યાં આગળ કોઈ બીજી જગ્યા જ નથી. એટલે ફક્ત ને ફક્ત એ જ લીલાઓનું વર્ણન ભાગવતજીમાં. અને એટલા માટે આપણે આગળ જ્યારે પ્રથમ અધ્યાયથી શરૂ કર્યું, પ્રથમ સ્કંદમાં, ત્યારે ભાગવતજીનું સેવન એવો શબ્દ આવતો હતો, જો યાદ હોય તો. એનું સેવન કરવાનું છે. સેવન એટલે એનો ડિરેક્ટ સંબંધ સેવા સાથે છે, કે સેવવું, આપણે સેવાનો જે રેગ્યુલર પ્રોસેસ છે પક્ષીઓનો, એ આપણને બહુ સારી રીતે ખબર છે કે જે સેવન કર્યા પછી પ્રાપ્ત થાય છે. એવી રીતના અહીંયા પણ સેવન કરી 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 રોજ જે ભાવનો તાપ જેમ 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 ઉગ્ર થાય, એમ એમ પ્રભુની પ્રાપ્તિ નિકટ થતી જાય. પ્રભુ પ્રાપ્ત થવાની જે સ્થિતિ છે એ નિકટ થતી જાય. તો આ સેવન. અને ભાગવતજી પણ પ્રભુની પ્રાપ્તિ કરાવવાનું છે, તો ભાગવતજીનું સેવન કરવાનું કીધું છે. તો ભાગવતજીના અંતર્ગત જો કોઈ વર્ણન હોય તો ફક્ત ને ફક્ત પ્રભુની લીલાનું. ભગવાનની લીલા સાથે સંગત ન હોય એવું વ્યાસજીએ ગ્રંથમાં નથી લીધું. ભગવાન સુખદેવજીએ જે કથા સંભળાવી હોય તે કથા સંભળાવો. ભગવાન સુખદેવજીએ જે કથા સંભળાવી હોય તે સંભળાવો એવી વિનંતી કરે છે. પોતાના મનમાં ઈચ્છેલા પુરાણ સૂર્ય ભાગવતના પ્રાકટ્યને જાણીને સૌ પ્રસન્ન થયા. સર્વના પ્રતિનિધિ રૂપે સૌનકે વિનંતી કરી. પછી 4 પ્રકારના પ્રશ્નો પૂછ્યા. 1. ભાગવત સંબંધી. 2. ભાગવતના કર્તા સંબંધી. 3. ભાગવતના વક્તા સંબંધી. અને 4. ભાગવતના શ્રોતા સંબંધી. ખૂબ સુંદર રીતે 4 પ્રશ્નો થયા. કે પહેલામાં પહેલો તો ભાગવત સંબંધી, બીજો ભાગવતના કર્તા રચેતા, જેને ભાગવતને પ્રકટ કર્યું એ સંબંધી, ત્રીજો ભાગવતજીના વક્તા, અને ચોથો ભાગવતજીના શ્રોતા. આ સંબંધી 4 પ્રશ્નો પૂછ્યા. એમાં ભાગવતના સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ સંબંધી પ્રશ્ન મુખ્ય છે. જે ભાગવત સંબંધી પ્રશ્ન છે એ બેઝિકલી શું કહેવા માંગે છે? એમ ભાગવતજીનું સ્વરૂપ, ઉત્પત્તિ અને ભાગવતજીનું કારણ પ્રકટ થવાનું. તો સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ એ સંબંધી પ્રશ્ન મુખ્ય છે. સૂત કહે છે, હું જેવું સમજુ છું તેવું ભાગવત સંભળાવીશ. હવે વક્તા છે અને શ્રી સુખદેવજીની કૃપાથી જે કાંઈ એમને પ્રાપ્ત થયું છે એ એમના શ્રોતાઓ, જે ઉત્તમ ઋષિઓ છે સૌનક આદિ, એમને સંભળાવવા ચાહી રહ્યા છે. તો કહે છે કે હું જેવું જાણું છું, સમજ્યો છું હું, એ રીતે જ આપને સમજાવીશ. અને ઋષિઓ કહે છે, પૂર્ણ ગુણવાળા ભગવાન સુકે જે કથા કરી હોય
એ અમને સંભળાવો. લૌકિક બાબત અનુમાન કે કલ્પનાથી સમજાય, અલૌકિક વાત કલ્પના કે તર્કથી ન સમજાય. સૌનક માનતા કે શાસ્ત્ર વૈરાગ્ય માટે છે. શ્રી શુક તથા પરીક્ષિતમાં પૂર્ણ વૈરાગ્ય તથા પ્રભુ કૃપા છે, છતાં ભાગવત શાસ્ત્ર સંવાદ કેમ સંભવે તે સમજવા પૂછે છે. અલૌકિક વાત શ્રદ્ધાથી સમજાય, હોય તેવી જ સ્વીકારાય. કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા હેતુથી, કોની પ્રેરણાથી મુનિ વ્યાસે આ સંહિતા કરી. એમના પુત્ર તો મહાયોગી છે, એમને કોઈ પ્રાકૃત કલ્પના નથી. એકાંતમાં જ રુચિવાળા એમને કોઈનો સંગ કરવો ગમતો નથી, મૂઢ જેવા દેખાય છે. શ્રી શુક તો સર્વત્ર ભગવાનને નિહાળે છે, છતાં પોતે ઉન્મત્ત મુખ જળવત ફરે છે. આ જ્ઞાનમાં બાધક છે. જ્ઞાન માટે તો સ્થિરતા, વાણી, વ્યવહાર અને સદાચાર જરૂરી છે. ઉતાવળ, અભિમાન કે અનાચાર વિદ્યામાં વિજ્ઞ રૂપ છે. વનમાં વિચરતા તરુણ શ્રી શુકને નગ્ન જતા જોવા છતાં નગ્ન સ્નાન કરતા અપ્સરાઓને સંકોચ ન થયો. વૃદ્ધ વ્યાસજીને જોઈને સંકોચથી વસ્ત્ર ઓઢી લીધા. વ્યાસજીએ કારણ પૂછ્યું. સ્ત્રીઓએ કહી દીધું, સ્ત્રી પુરુષ ભેદ આપને છે, આપના પુત્રને નહીં. એ તો દેહને નહીં દેવને દેખે છે. સર્વત્ર ફરતા શુકને લોકોએ કઈ રીતે ઓળખ્યા? પરમહંસ સુખદેવજી તો ગોદોહન થાય એટલો સમય વિરાજી ઘરને તીર્થરૂપ બનાવી દે છે. ઘરમાં અત્યંત આસક્ત બુદ્ધિ અને સંગ આ બે સંસારીના મોટા દોષ છે. ઘરમાં અત્યંત આસક્ત બુદ્ધિ અને સંગ આ જે છે એ સંસારીના મોટા દોષ છે. તે સત્સંગથી ચાલ્યા જાય છે. શ્રી સુખદેવજી પરીક્ષિતની સભામાં 7 દિવસ કેમ રોકાયા? અભિમન્યુના દીકરાના મહા આશ્ચર્યરૂપ જન્મ અને કર્મ અમને સંભળાવો. પાંડવોની કીર્તિ વધારનાર પરીક્ષિત સામ્રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરી અન્ન જળ છોડી ગંગા કિનારે કયા હેતુથી બેઠા? લોકલાજ તો સૌને લાગે, છતાં જેના ચરણે શત્રુ રાજાઓ દ્રવ્ય ભેટ ધરીને નમતા એ વીર પરીક્ષિતે યુવા અવસ્થામાં ધન અને કલેવરનો ત્યાગ વૈરાગ્યપૂર્વક કઈ રીતે કર્યો? કલ એટલે અવ્યક્ત અને મધુર, વર એટલે શ્રેષ્ઠ ભક્તિરસ. ભક્તિરસ શરીરથી અનુભવાય, તેથી શરીર કલેવર છે. કેટલું સુંદર કલેવરનો જે આપણે તો શરીર તરીકે એનો બીજો અર્થ સમજી લઈએ, સિનોનિમ કહીએ કે ઓ મને સંસ્કૃતનું જ્ઞાન છે એટલે હા બરાબર છે, કલેવર એટલે એનો મતલબ શરીર છે. પણ સંસ્કૃતનું જ્ઞાન હોવું અને શબ્દોના ભાવને સમજવું એ બે અલગ છે, અને ફક્ત ને ફક્ત આચાર્ય ચરણની કૃપાથી સમજાય. તો કલ અને વર એ બંને શબ્દોને ખૂબ સુંદર રીતે અહીંયા આગળ વર્ણવ્યા છે કે કલ એટલે એનો જે ખરેખરો અર્થ છે તે વ્યક્ત ન કરી શકાય એવું અવ્યક્ત, અને વર અવ્યક્ત અને મધુર, ફક્ત અવ્યક્ત નહીં પણ એમાં બારોબાર મધુરતા. અને વર એટલે ભક્તિ રસ કહ્યો, શ્રેષ્ઠ ભક્તિ રસ. આપણે જાણીએ છીએ વર શબ્દ ઘણી બધી સેન્સમાં, સેન્સ નહીં પણ ઘણી બધી જગ્યાએ
ઉત્તમતાના પ્રયોગ માટે સંસ્કૃતમાં વપરાય છે. તો વર એટલે શ્રેષ્ઠ ભક્તિ રસ. તો ભક્તિ રસથી જે ભક્તિ રસ જે શરીરથી અનુભવાય છે એ શરીર જ કલેવર છે. કારણ કે નહીં તો જો ભક્તિ રસનો અનુભવ નથી થતો તો એ બાહ્ય શરીર જે રહેલું છે, મટીરિયલ ફિઝિકલ જે રહેલું છે, કારણ કે પંચમહાભૂતથી બનેલો દેહ છે, પણ જો એમાં ભક્તિ રસ નથી, એનો અનુભવ નથી, તો એ ફક્ત ને ફક્ત ક્રિયાત્મક દેહ છે, કે જે કહેવાય ને જે પશુઓને પણ પ્રભુએ આપેલો છે. પછી એમાં કોઈ ફરક નથી રહી જતો. આપણું શરીર કલેવર બને ક્યારે? જ્યારે એ ભક્તિ રસનો અનુભવ કરી શકે. કારણ કે એ અનુભવ બધાને થઈ શકતો નથી. પ્રભુએ એવું જે મનુષ્ય યોનિમાં જે પ્રભુએ દાન કર્યું છે એ બધી યોનિઓ પાસે નથી. એટલે તો ઉત્તમ યોનિ કહી છે. અને એટલે તો કહ્યું કે આ ફેરો છે એમાંય પાછું શ્રી વલ્લભની કૃપાથી બ્રહ્મ સંબંધ થયા, શ્રી ઠાકોરજી માથે બિરાજ્યા, તો એને કેવી રીતે વેડફાય? ભક્તિ રસ શરીરથી અનુભવાય, તેથી શરીર કલેવર છે. ઋષભદેવે દીકરીઓને દેહનો ઉપયોગ શીખવ્યો છે. દેહ સંસારના ઇન્દ્રિય સુખ ભોગવીને વ્યર્થ વેડફી દેવાય નહીં. ઇન્દ્રિય સુખ તો કૂતરા પણ ભોગવે છે. હમણાં જે આપણે વાત થઈ કે પશુઓમાં ને પછી આપણામાં શું ફરક રહે? આપણે ઇન્દ્રિય સુખ પરાયણ થઈને એના માટે જ તરફડ્યા કરીએ અને એને વધારવાનો અને એને વધારે ને વધારે આપણા જીવનમાં કઈ રીતે એને લાવી શકીએ એનો જો પ્રયાસ કર્યા કરીએ તો પછી આ પશુવત જીવન થઈ જાય. આ શરીરનો સદુપયોગ સેવામાં કરો તો અનંત સુખરૂપ ભગવાન સાથેનો સંબંધ થાય, કૃતાર્થ થવાય. ત્યારે જ એ કલેવર કહેવાય. નહીં તો પછી પશુઓના ને આપણે એમાં બહુ મોટો ફરક રહે નહીં. જે ફરક આપવા ચાહી રહ્યા છે પ્રભુ એ વ્યર્થ જાય. એટલે અહીંયા આ રીતે શૌનક પ્રશ્ન પૂછતા સુતે કહેવાનો પ્રારંભ કર્યો. એટલે આ પ્રશ્નો આ અત્યારે આવી રીતના પૂછ્યા કે જે કહેવાય ને કે પહેલા તો ભાગવતજીનું ભાગવત સંબંધી પ્રશ્ન, એટલે એની ઉત્પત્તિ જે ભાગવતજીની થઈ તો કઈ રીતે, એવી રીતના ભાગવતજી સંબંધી જે પ્રશ્નો હતા એમાં આપે પૂછ્યું કે ભાગવતજીનું સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ, એમ એ પહેલામાં પહેલું કહ્યું. તો ભાગવતના સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ સંબંધ જ્યારે જે મુખ્ય પ્રશ્ન છે, એટલે સુતજીએ કહ્યું કે જે મને છે મળ્યું છે એ હું કહીશ. કારણ કે લૌકિક બાબતમાં આપણે અનુમાન ને કલ્પના ને બધું થાય, પણ અલૌકિકમાં કઈ કલ્પના ને તર્કથી બધું સમજાતું નથી. એમાં તો ભારોભાર પ્રભુની કૃપા જોઈએ. એટલે કહ્યું કે સૌનકજી માનતા હતા કે શાસ્ત્ર વૈરાગ્ય માટે છે, અને શ્રી સુખદેવજી અને પરીક્ષિત રાજામાં પૂર્ણ વૈરાગ્ય તથા પ્રભુ કૃપા છે જ. છતાં ભાગવત શાસ્ત્ર સંવાદ કેમ છે? સંવાદ કેમ સંભવે? જ્યારે બંનેમાં ભારોભાર હોય તો પછી આ સંવાદ કેમ સંભવે? એ સમજવા પૂછે છે કે અલૌકિક વાત શ્રદ્ધાથી સમજાય, હોય એ રીતે સ્વીકારાય. પછી એ કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા હેતુથી, કોની પ્રેરણાથી મુનિ વ્યાસે આ સંહિતા કરી, અને એમના પુત્ર તો મહાયોગી છે, એમને કોઈ પ્રાકૃત કલ્પના તો છે જ નહીં. કારણ કે શ્રી સુખદેવજી છે એ યોગી બતાયા છે જન્મથી જ, અને પ્રાકૃત કલ્પના પણ નથી. એકાંતમાં જ રુચિ જોઈતી હતી, એટલા માટે તો સંસારમાં આવવું પણ નહોતું કે માયા સ્પર્શ કરશે, કોઈનો સંગ કરવો ન હતો, એકાંતમાં રુચિ હતી. અને મૂળ જેવા દેખાય, કારણ કે જ્ઞાનીઓ હોય એમનું જ્ઞાન જ્યાં સુધી પ્રકટ ના કરે, આમ તો પ્રકટ કરે જ નહીં પાત્ર વિના,
પણ ત્યાં સુધી એમની સ્થિતિ મૂળ જેવી હોય, કારણ કે સંપૂર્ણ પ્રભુમાં એમનું જે હૃદય છે એ પ્રભુમાં લિપ્ત થયેલું છે. તો શ્રી શુક્તો સર્વત્ર પ્રભુને નિહાળે છે. ફરી આ સર્વાત્મ ભાવની વાત આવી અહીંયા આગળ કે સર્વત્ર જ્યારે પ્રભુને નિહાળે છે છતાં પોતે ઉન્મત્ત, મૂક અને જળવત ફરે છે, એવું કેમ? કારણ કે ઉન્મત્તતા, જે આવી મૂઢ સ્થિતિ છે, જળવત, એ તો જ્ઞાનમાં બાધક રૂપ છે. જ્ઞાન માટે તો આમ સ્થિરતા જોઈએ, વાણી જ્યાં આગળ પણ યોગ્ય જગ્યા છે ત્યાં ઉચ્ચારણ, વ્યવહાર, સદાચાર, જે અત્યારે આપણે જોઈ રહ્યા છે બધું બાહ્ય, એની વાત કરી રહ્યા છે. કારણ કે કલિકાલમાં આ બાહ્ય એને બહુ વધારે પડતું મહત્વ આપવામાં આવે છે. તો કે આ બધું તો જરૂરી છે. ઉતાવળા, અભિમાન અને અનાચાર વિદ્યામાં, એ બધું વિદ્યામાં વિઘ્નરૂપ છે. કારણ કે જે સદાચારી છે, જે કહેવાય કે સ્થિર છે, એ ઉત્તમ છે વિદ્યાના જ્ઞાનમાં, એટલે વિદ્યામાં એટલે કે જ્ઞાનમાં વિઘ્નરૂપ નથી, પણ આ તો બધું વિઘ્નરૂપ છે. એટલે કે વનમાં વિચરતા, પછી સુખદેવજીનું સ્વરૂપ સમજાયું કે આ વનમાં વિચરતા હતા, સ્ત્રીઓની આવી નજર પડી, એ પોતે પણ નગ્ન સ્વરૂપે, અપ્સરાઓ પણ સ્નાન કરી રહ્યા હતા નિરાવરણ, પણ જે એમને સંકોચ થયો ને એને વ્યાસજીને, તો ત્યારે પ્રશ્ન પૂછતા બહુ સુંદર કહ્યું કે આપને તો સ્ત્રી પુરુષનો ભેદ આપ તો જાણો છો, પણ સર્વમાં પ્રભુ જેને સર્વમાં પ્રભુના દર્શન થતા હોય, કારણ કે અહીંયા ચોખ્ખું કહ્યું કે સુખદેવજીની સ્થિતિ કેવી હતી કે એમને સર્વમાં પ્રભુનું જ દર્શન થતું હતું. એટલે આપને એવું છે કે સ્ત્રી પુરુષનું જ્ઞાન પણ છે, પણ આપના પુત્ર તો દેહને નથી જોતો, જે મટીરિયલ દેહ છે કે જે સ્ત્રી અને પુરુષને જુદો કરે છે. દેહનું જે રીતે નિર્માણ થયું છે એ જ તો સ્ત્રી અને પુરુષને જુદા કરી દે છે. પણ જેને દેહ જ નથી દેખાતો, જેને દેહ નહીં પણ દેવને દેખે છે, એટલે કે અંદરનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે, જે બિરાજમાન છે દરેક દેહમાં, એને દેખે છે. તો પછી એનાથી તો કેવી રીતે લાજ શરમ આવે? કારણ કે ત્યાં સ્ત્રીઓને સુખદેવજી પસાર થઈ જાય તો એમને પણ કોઈ પણ જાતનો સંકોચ નથી, અને સુખદેવજી પસાર થાય છે સ્ત્રીઓ પાસેથી તો સુખદેવજીને પણ એનો કોઈ સંકોચ નથી. એનું મુખ્ય કારણ સુખદેવજીની જે સ્થિતિ છે એ કઈ છે? સર્વત્ર પ્રભુનું દર્શન. કારણ કે મહાયોગી છે, વૈરાગ્ય સિદ્ધ થયેલું છે, એટલે આપની જે સ્થિતિ છે એમાં સર્વત્ર પ્રભુ જ વિરાજમાન છે. એટલે સર્વત્ર ફરતા શુકને લોકોએ કઈ રીતે ઓળખ્યા, એવો પ્રશ્ન જ્યારે કર્યો ત્યારે કીધું કે શુકજીનું સ્વરૂપ એવું છે કે ગોદોહન થાય જેટલો સમય, એટલો સમય પણ જો કોઈને ત્યાં બિરાજે તો એ સ્થાનને તીર્થરૂપ બનાવી દે, પૂજનીય બનાવી દે. કેટલા સમય માટે? સમયની અવધિ શું આપી? તો ફક્ત ને ફક્ત ગોદોહન થાય એટલા સમય પર પણ આપ જ્યાં વિરાજમાન થાવ, એ સ્થળ, એ સ્થાન તીર્થરૂપ બની જાય. ઘરમાં અત્યંત આસક્ત હોય એને શું થાય? એની બુદ્ધિ અને સંગ, આ બે સંસારીના મોટા દોષ છે. આસક્ત બુદ્ધિ ઘરમાં અને સંગમાં ખૂબ રુચિ. ઘણા લોકો હોય તો ફોનને એટલું બધું મહત્વ આપે, કારણ કે ફોન એમનો સંગ. હું થયું, હું નહીં, કોની તબિયત કે ચાલ બેહો, બધાની તબિયત હારી છે, નહીં હારી હોય તો ખબર પડશે. રોજ હવાર પડે હું માથાકૂટ, કોના ઘરમાં હું થયું આપણે હું લેવા દેવા. કેસે કંઈક જરૂર હશે તો કોઈ કેસે. વન માગી સલાહ, વનમાં પ્રવેશ્યા પછી વધારે આપે. 50 ના થયા નથી, આ છોકરાઓ જતા રહ્યા, હવે કરવાનું હું? કામ કરી નહીં માણસ કેટલું કરે? દ્રવ્ય ખર્ચવાની તાકાત જોઈશે, કેટલું કમાઈશું?
એટલે એમાંય થોડા સ્લો ડાઉન થયા. તો રહ્યું હવે આજુબાજુની ગડબડ. ના માગેલી સલાહ પણ આપવાની, ના સાંભળવાનું પણ સાંભળવાનું, ને ના બોલવાનું પણ બોલવાનું. કારણ કે મગજની પાવરફુલ ક્યાં વાપરવાનું. હું બુદ્ધિમાન છું એ કહેવાનું કોને? આ રીતે તો પ્રદર્શિત કરવાનું. આપણામાં રહેલી બુદ્ધિઓને છલકાઈને દેખાડવી તો પડે, કારણ કે એ તો આપણું મુખ્ય કાર્ય છે. હવે એ દેખાશે કેવી રીતે કોઈની વાતમાં નહીં પડીએ તો? એ સમજાશે કેવી રીતે કોઈને બોલીને સમજાવીએ નહીં તો? આપણી શું સ્થિતિ છે, આપણું કયું સ્થાન છે, એને જાળવવું બહુ મહત્વનું છે. એટલે વન માગેલી સલાહ વનમાં પ્રવેશ્યા પછી બહુ વધારે પડતી ચાલુ થઈ જાય, જેની આપણને તો શાસ્ત્રમાં ના પાડી છે કે વનમાં પ્રવેશ્યા પછી કેવી રીતે જીવન જીવવું. કોઈ બીજાની વાત ના બહુ સંભળાઈ જતી હોય ને તો કાનમાં ડટ્ટા નાખી દો. હવે તો બહુ બધાને જ હેડફોન ની ખબર છે. હેડફોન પહેરી દો, કશું નહીં સંભળાય. કે સાંભળીએ જ ખરા ને, ઘરમાં હોય તો કરીએ હું, કોઈ બે જણ વાત કરે. હેડફોન પહેરી દો, નહીં સંભળાય. નહીં સંભળાય એટલે સમજાય નહીં, સમજાય નહીં એટલે બુદ્ધિમાં નહીં આવે, બુદ્ધિમાં નહીં આવે એટલે એના પ્રત્યે જે રિએક્શન થવું જોઈએ એ નહીં આપો. એટલે પછી સલાહ સૂચન, કોઈની વાતમાં બોલવું ના બોલવું, આ બધું આપણે જ નક્કી કરીએ છીએ. કારણ કે આને મોટા દોષ કયા. હવે દોષયુક્ત તો પ્રભુ અંગીકાર કેવી રીતે કરશે? એટલે આપણે તો સજાગ રહેવું પડશે આ બાબતમાં. ના હોય તો કોઈ ના ઘરમાં હોય તો ફોનનો સંગ, ફલાણું ઢીકનું, અલા ભાઈ છોડો, તમારે કેટલી લેવા દેવા કોઈની જોડે. કોઈને આપણા બે શબ્દથી આનંદ થતો હોય તો કહીને ઊંચું મૂકો, પણ એનો વધારે પડતો ઉપયોગ કરવો પણ યોગ્ય નથી. કારણ કે બહિર્મુખ કરાવવા વાળું છે. જેનો સંગ પછી એ ફોન તો નિર્જીવ છે તો પણ બહિર્મુખ કરાવે છે. છોડો બીજા કોઈને, તો બીજું બધું જ મૂકી દો ને, ખાલી ફોન અને ટીવી ને પકડો ને. આપણા ઘરમાં જે નિર્જીવ વસ્તુઓ છે જેનો કંટ્રોલ આપણે જ કરીએ છીએ, એનો સંગ પણ બહિર્મુખ કરાવવા વાળું છે. તો પછી બહાર નીકળવાનું તો ક્યાં જરૂર જ પડે, ક્યાં પગથિયું ઉતરવું પડે. હા, પણ રોજ ફોન બધા ના મૂકી દેતા. રોજ સવારમાં 11:30 થી 12:30 રાખજો ફોન પોતાની જોડે. એ તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એ છે ને. બહિર્મુખ કઈ તમને તલવાર લઈને કહેવા નહીં આવે. તમે ઉપયોગ કેવી રીતે કરો છો એ સંગ પણ થઈ શકે છે અને એની સત્સંગ પણ થઈ શકે છે. તારા જેવી વાંધો નહીં, તું તો આખો દાડો એમાંથી સત્સંગ જ સાંભળે છે. એટલે 11:30 થી 12:30 નહીં, તું તો 24 કલાક ઉપયોગ કરે તોય તને વાંધો નહીં. ફોન ફાટી જાયલી એટલો ના યુઝ થાય. હવે તો અમારા દુષ્યંત કુમારને પૂછવું પડે કે તે કેટલી વાર ફાડી નાખ્યો ફોન. કહેવાનું તાત્પર્ય સમજી ગયા છો, બરાબર? એટલે અને કલેવર જે કહ્યું કે હા સોરી, હજી એક જે રહી ગયું કે સુખદેવજીની જે સ્થિતિ બતાવી કે સુખદેવજી પરીક્ષિતની સભામાં 7 દિવસ કેમ રોકાયા. આ એક પ્રશ્ન. આ બધા પ્રશ્નોને થોડા ધ્યાનમાં રાખજો એટલે આપણે આગળ જઈએ. નિશા 1 મિનિટ. હા બોલો નિશા. જો તો એવું વાક્ય જોઈએ આપણે કે એમને અત્યંત આસક્ત બુદ્ધિ અને સંગ આ બે સંસારીના મોટા દોષ છે. પછી ઘરમાં અત્યંત આસક્તિ છે ઘરમાં. પછી એવું લખે છે તે સત્સંગથી ચાલ્યા જાય છે. સત્સંગ માટે, સત્સંગ દ્વારા, સત્સંગથી નહીં, સત્સંગ માટે નહીં. સત્સંગ અને અસત્સંગ એટલે તો બોલી કે આપણા સામાન્ય રીતે ભાગવતમાં એવું આવે છે ને કે ભાઈ એમને ક્યાંય એ વૈરાગ્ય હતા અને કોઈ પણ સંસારનો દોષ ન લાગે માટે ચાલ્યા જાય છે. નહીં એવા ડરથી એવું છે આગળના પ્રકરણમાં ક્યાંક. એને ના અત્યારે ધ્યાન આપો. અત્યારે શાસ્ત્રીજી અહીંયા આપણા જેવા જીવોને શું કહી રહ્યા છે એ છે. એટલે મારે તો કહેવું એમ જ છે કે આનો અર્થ શું કરવાનો? સત્સંગથી ચાલ્યા આનો જાય અર્થ છે. એ જ કરવાનો કે એટલા માટે જ આટલું આપણે હું અત્યારે આ ઉદાહરણો જે આપી રહી છું કે જેનો ઉપયોગ જે રીતે કરીએ એ રીતે જે ફોન દુસંગ ઉત્પન્ન કરી શકે છે એ જ ફોનમાં જો સત્સંગ સાંભળો તો ઉદ્ધાર થઈ જાય. તો આ બધા દોષ જે છે, જે દોષ છે ઘરમાં અત્યંત આસક્તિ ની બુદ્ધિ અને સંગ,
જે પણ દેહ સંબંધીઓનો સંગ છે એને દુસંગ બતાવ્યો છે, કારણ કે લીલા સંબંધી નથી તો તમને બહિર્મુખ કરવા વાળા છે. તો જે સંગ છે એ અને આસક્તિ, એ જે દોષ કયા, એ નિવારણ કેવી રીતે થાય? તો કે સત્સંગ દ્વારા. સત્સંગ એટલે કરશે કહ્યું તો કે સત્સંગથી ચાલ્યા જાય છે. અને બરાબર એટલે આપણે બરાબર. આ લૌકિક ઉદાહરણો લીધા કે જળ દેખાતી એવી વસ્તુ જે ટીવી અને ફોનનો સંગ છે એ પણ દુસંગ છે. સદુપયોગ કરો તો એ સારું ને હા, દુરુપયોગ કરો તો એ દુષણ. દુસંગ છે. હા, ટીવીમાં તમે કથા જોવાના હોય ને એમાંથી ગ્રહણ કરવાના હોય તો એક સંગ છે એમ. એક સિક્કાની બે બાજુ છે, જે ઉપયોગ કરે તે બરાબર. હમ. સુખદેવજી પરીક્ષિતની સભામાં 7 દિવસ કેમ રોકાયા? અભિમન્યુના દીકરાનું વર્ણન કર્યું કે આટલું ઐશ્વર્ય છે, આવી રીતે કીર્તિ ફેલાયેલી છે, તો પણ અન્ન જળનો ત્યાગ કરીને કયા હેતુથી ગંગા કિનારે બેઠા? અને પેલું કહેવાય કે લોકલાજ તો સૌને લાગે, જેના ચરણોમાં શત્રુ રાજાઓ ભેટ અને દ્રવ્ય ધરતા નમતા, એવા પરીક્ષિત રાજાએ યુવા અવસ્થામાં ધન અને કલેવરનો વૈરાગ્યપૂર્વક ત્યાગ કરીને કેવી રીતે આ કર્યું? એમ આ બધા પ્રશ્નો છે. ને ત્યાં આગળ કલેવર શું છે? તો કે ભક્તિ રસ શરીરથી અનુભવાય તે શરીરને જ કલેવર કે છે, બાકી તો એ પશુવત છે. એટલે એનો શબ્દનો અર્થ સમજાયો કલેવરનો કે જે ભક્તિ રસ જે શરીર દ્વારા અનુભવાય છે, ભક્તિ રસની અનુભૂતિ કરવાને લાયક જે શરીર છે એ જ કલેવર છે. અને બાકી તો ઋષભદેવ રાજાનો સુંદર ઉદાહરણ આપ્યું કે દેહનો ઉપયોગ શીખવ્યો કે સંસારને ઇન્દ્રિયોને સુખ ભોગવવા માટે જો વ્યર્થ વેડફી નાખો તો એ ઇન્દ્રિય સુખ તો કૂતરા પણ ભોગવે છે. આ શરીરનો સદુપયોગ તો શેમાં થાય? ફક્ત ને ફક્ત સેવામાં. એટલે અનંત સુખરૂપ ભગવાન સાથેનો સંબંધ સેવા દ્વારા જ થાય. અનંત સુખરૂપ કીધું, લિમિટલેસ, અગણિત આનંદ. અનંત સુખ એટલે જ અગણિત આનંદ છે. જ્યારે શબ્દોને ફેરવીને લેવામાં આવે ને ત્યારે એની સંગતિ પૂર્ણ રીતે જોડવા માટે તમારે મનન ચિંતન કરવું જ પડશે. તો આ જે અગણિત આનંદ છે એ પ્રાપ્ત ક્યારે થાય? અનંત સુખ ક્યારે પ્રાપ્ત થાય? અનંત સુખરૂપ ભગવાનનો સંબંધ ફક્ત ને ફક્ત ત્યારે જ થાય જ્યારે શરીરનો સદુપયોગ સેવામાં થાય. શરીરનો સેવામાં વલ્લભા ભગવાનનો પ્રભુનો સત્સંગ સાંભળવા અને હા, કોઈ પણ રીતે બધી ઇન્દ્રિયોને પ્રભુમાં લગાવાય. એવું નહીં કે ફક્ત હાથ અને પગ, આંખોથી દર્શન થાય, મનથી એનું મનન ચિંતન થાય, રાઈટ? હવે સેવા કરતા કરતા મન કશે બીજે હોય તો પેલા એક જોવામાં જતું રહે. હા, તો પછી એ ક્રિયાવત થઈ જાય. પણ જો સેવાય ના કરતા હોય અને મન પ્રભુમાં હોય તો એ જે ક્રિયા કરતા હોય એ પછી મન પ્રભુમાં છે તો બધું પ્રભુ સંબંધી જ રહે. પછી એ ક્રિયામાં કોઈ બાદ ના આવે કે તમે જેટલી બીજી ક્રિયા કરતા હોય તે. શ્રી વલ્લભાધીશ કી જય. અહીંયા આપણે રાખીશું. પંચમ અધ્યાયમાં પ્રવેશ કરતા પહેલા આજે કરવું હોય તો એક પાન છે વાંચી લેવાય, પણ આના પર આ પ્રશ્નો જે પૂછ્યા, સુખદેવજીનું સ્વરૂપ, પરીક્ષિત રાજાનું સ્વરૂપ, કલેવર શું છે, વૈરાગ્ય શું છે અને કેવા પ્રશ્નમાં શું પૂછવા માંગે છે, એના પર સારી રીતે મનન ચિંતન કરજો અને આપણે કાલે આગળ વધીશું. આશરો લઈ લેજો. કલેવરનું ભક્તિ રસ નો અનુભવ થાય તેને કલેવર કહેવાય ને? નિશા એવું ને? શ્રેષ્ઠ ભક્તિ રસ નો અનુભવ થાય તેને કલેવર કહેવાય. શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ મધુર. ભક્તિ રસ. શ્રેષ્ઠને પકડવાની જરૂર નથી. સાંભળો, ભક્તિ રસ શરીરથી અનુભવાય એ શરીર કલેવર. ભક્તિ રસ આ તો શ્રેષ્ઠ એટલે તો કઈ રીતે બતાવ્યું કે વર્ણનો સામાન્ય મતલબ શ્રેષ્ઠ થાય છે, અને શ્રેષ્ઠ શું છે આપણા માટે? ભક્તિ રસ. બીજું એટલે છે એમાંથી અનંત સુખ ભક્તિ મળે. રસ નો અનુભવ થાય શરીરને હમ, તો તે કલેવર કહેવાય, નહીતર હમ, પશુ સમાન. હમ. વર એટલે શ્રેષ્ઠ અને કલ એટલે શું? ભોગ વિલાસ તો પશુ પક્ષી પણ કરી શકે છે. હા, એટલે એવું જ કહેવા માંગે છે ને?
હા એટલે જ કૂતરાનું એક્ઝામ્પલ આપ્યું. હવે- કોઈ હારા પશુનું પણ ના આપ્યું, કૂતરાનું આપ્યું. લીશા વાહ, કૂતરાનો ભગવાન. ચાલો લેવું છે આશરો. એમાં આવે છે મનુષ્ય અવતારમાં જ તમે પ્રભુ સ્મરણ કરી શકતો જીવ, એ સિવાય કોઈ યોનિમાં કશું કરી નથી શકવાના. ભક્તિનો અનુભવ તો મનુષ્ય યોનિમાં જ થશે. સારા કર્મો, સારી ભક્તિ મનુષ્ય યોનિમાં જ થશે. બીજી યોનિમાં ભોગ વિલાસ. આશરો લઉં. લઈ લો, જેને લેતું હોય મંગળાચરણ તે મંગળાચરણ લીધું હોય તે લઈ લો. હા. જડાઈન ચરણ કેરો ભરોસો, જડાઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ યુગ માજુ અંધેરો ભરોસો, જડાઈન ચરણ કેરો, साधन और नहीं अकली में यासु होत निवेरो, सूर कहा कहे द्विविधा दरो, बिना मूल को चेरो भरोसो, जड़ई न चरण न केरो, जड़ई न चरण न केरो भरोसो, जड़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. ભગવત સ્મરણ. કૃષ્ણને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિશાબેન આ બધાના પ્રોબ્લેમ છે તે જય શ્રી કૃષ્ણ. હા નિશાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ. અને જય હું શ્રી કહું છું કૃષ્ણ. કે આ મધુરી માસી બધાને અપડેટ